તો આપણા નવા બ્લોગની અંદર ફરી વખત તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ હાલીને દ્વારકા। જામનગરથી આપણે નીકળ્યા હતા સવારે 9 વાગ્યા, અત્યારે બપોરના 2 જેવા વાગી ગયા છે। અત્યારે મારી જોડે છે વિશાલ, રાકેશ અને બીજો અમારા સંઘ છે। આપણે સંઘમાં અંદાજે કેટલા 70 લોકો હોય છે, 70 લોકો જેવા અહીં ઓલમોસ્ટ બધા પાછળ છે। અમે સૌથી પહેલા આવી ગયા બ્લોગ બનાવવાનો છે, એટલે વ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે। આગળ આપણે બધી અપડેટ આપતા રહીશું। અમે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ કોઈ કીધું જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ લે આ તો બોલું લે આવડો અમારો સંઘ છે, અહીં આવે છે। જય દ્વારકાધીશ, 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 જય દ્વારકાધીશ। આપણો સંઘ છે। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, હાલો દાદા, જય દ્વારકાધીશ બોલતા જાઓ બધા। જય દ્વારકા, જય દ્વારકાધીશ। હા પાણી આપણે અત્યારે પાણીપુરીના કેમ્પે ઉભા છીએ ને આ આપણો જીગરી ભાઈબંધ છે, એટલે આપણે હાટો પાણીપુરી લેવા જાય છે ભાઈ। જા બેરો પાણીપુરી લેતા આવો। મને નથી ભાવતું, લઈ જા। આ બે ભાજે છે ઝઘડા આ ભાઈ તું જીગરી ભાઈબંધ તું હો। તો જીગરી આ મહેમાન કહેવાય, મહેમાન કહેવાય। મહેમાન કહેવાય। બરોબર હાલી લેવા। એ પકાવી દે, આ બેને પકાવી દે। બાજુમાં પેલા કોણ જાય હું પૂછી દઉં આ તો નીકળ જાય અરે પકાવી દે બેન, પકાવી દે। હાલો ઓલો પાકી ગયો, આ જી પાકી લેવા, જી પાકી લેવા। આપને આફ્રિકાનો ભાઈબંધ મળી ગયો છે, આ બધાને લઈ લે। આ હે બધા અમારી શેરી વાળા। હાલો ભાઈ બોલતા જાઓ કઈ કઈ। દ્વારકા જાય છે, ફૂલ આનંદ આવે છે ને મોજે કરવાની જ છે, મેકવાનું થતું જ નથી। બરોબર, હાલો અમારી મોજ ભાઈ મળી ગયા મોજે મોજ। હું ન ઓળખતો આ લોકોને, આ લોકો મને ઓળખે। અમે ઓળખી જઈએ બસ ભાઈ। એવી નો દેખો પુનિતભાઈ, અમે ઓળખી જ છીએ તમને ભાઈ, શેરીના જ છો તમે। જો આ આપણો ભાઈબંધ છે, પાણીપુરી લેવા નતો ગયો, હવે મારે ન છૂટકે જવું પડ્યું। આવો ભાઈબંધ ન હોવો જોઈએ કઈને। જો આ ભાઈને ઓસ્ટ્રેલિયા થી બોલાવ્યા સ્પેશિયલ દ્વારકાના દર્શન કરાવવા માટે। ઓસ્ટ્રેલિયામાં તો ધોરામાણા હોય છે, આ કાળા વેસ્ટ ઇન્ડિઝ, આના વાળ નથી પાવલા, આ વેસ્ટ ઇન્ડિઝ છે, ત્યાંથી એને સ્પેશિયલ બોલાવ્યા છે અમે, એટલે દર્શન કરવા આવ્યા। તમે કઈ કહેવા માંગશો? કાઈ કહેવા નથી ઇંગ્લિશ હોય આ પા વેસ્ટ ઇન્ડિઝ ને ઇંગ્લિશ આવડવું છે, આ કાઈ હિન્દી ગુજરાતી બોલે છે ભાઈ, ઇંગ્લિશ બોલે ઇંગ્લિશ। ઇંગ્લિશ થોડુંક Where are you from? જામનગર જીતે જામનગર ઓકે હાલો જો અમે પાણીપુરી લઈ ખાઈ લીધી છે, આ લેવાનો તો જાતો તો હાવ લેવાનો તો જાતો ને, હવે 3 ડીશ ખાઈ ગયો છે, આ 3 ડીશ ખાઈ ગયો છે, હવે પાવ હરમાઈ છે। જો કેટલી ડીશ ખાધી છે આ, જો 3 ડીશ ખાઈ ગયો છે। તો અમે અત્યારે હે ને રિલાયન્સ પહોંચવા આવ્યા છીએ ને અહીંયા ને બહુ મોટી ક્રેનું છે। આ બધી મોટી ક્રેનું શું કામ છે ખબર? આ જાડિયાને ઉપાડવા હાચું। આ મારી ટ્રેનો છે બધી મારી। આ જાડિયાને આ મારા ભાઈબંધો બધા લુખા અને છે। એવો ઉપાડવાનો છે ને કે ટ્રેનો તૂટી જાવી જોવે તો રોજ બકે રોજ ભગે ઉડે તો આ મોરે મોરો મોરે મોરો મોરે મોરો આપણે હાલીને જતા હતા ને તો બે ભાઈ આવ્યા, હોન્ડા કે કઈ સ્કૂટી હતી બરોબર, એને અમને ટોપી પહેરાવી અને લાઈફમાં ને પહેલી વખત કોકે ટોપી પહેરાવી હોય ને તો પહેલી વખત મજા આવી। નકર તો બધા ટોપી પહેરાવી એટલે બૂચ મારી જાય ને એવી રીતે। મતલબ અમે રિલાયન્સ પાસે પહોંચવા આવ્યા છીએ, અમારું સંઘ બધું છે ને એ આગળ હાલે છે, પણ હું ને એક આ સચિન એ ગધેડીનું એના ચંપલ મેં ટ્રાય કર્યા, અમે બંને ચંપલ છે ને એક્સચેન્જ કર્યા, મતલબ બદલાવ્યા હતા। મારા હાવ ફોરા છે અને એના છે ચામડા ટાઈપના નહીં ટાઈપના, આપણે રેગ્યુલર પહેરી છે બરોબર, તો એના ચંપલને બહુ ઓલા છે ને થાક એમાં બહુ લાગે, એટલા માટે થઈને એ હાલી ન થતો, એટલે એની પાછળ હું એની વાટે આવું છું। અમારું સંઘ બધું જે છે એ આગળ રિલાયન્સ જે છે ને એના ગેટ પાસે ક્યાંક કેમ્પ છે ત્યાં પહોંચી ગયું છે ને કયું નું આરામ કરે છે। અમે જાવું ને એટલે એ આરામ કરીને હાલતા થઈ જાય, તો પાછું અમારે એની હારવાર હાલતું થઈ જવાનું એવું છે। ત્યારે આપણે રિલાયન્સ પાસે પહોંચી ગયા છીએ, હવે આટલામાં છે ને એક કેમ્પ છે, ત્યાં આપણે રોકાવાનું છે, આરામ કરવાનો છે અને ત્યાંથી પછી આગળ નીકળશું। તો અત્યારે આપણે રિલાયન્સના કેમ્પ પાસે પહોંચી ગયા છીએ। આ છે રિલાયન્સનો કેમ્પ અને અહીંયા ચાંદીની મૂર્તિ છે કૃષ્ણ ભગવાનની, એટલે આગળ બન્યા રહેજો, હું તમને મૂર્તિ બતાવું। કૃષ્ણ ભગવાન જે છે ચાંદીની મૂર્તિ, એના દર્શન પણ કરાવડાવું।
અત્યારે 7 વાગી ગયા છે અને દિવસ આસમી ગયો છે. તમે નજારો જુઓ, રસ્તામાં આ બાજુ એ ફૂલ, આ બાજુ એકદમ કેસરી બધું વાતાવરણ છવાઈ ગયું છે, ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને આ મારું પહેલી વખત હું હાલીને જાઉં છું દ્વારકા, એટલે મને એવું લાગતું હતું હલા હે કે નહીં હલાય, થાકી જઈશ કે હું. પણ અત્યારે અમે રિલાયન્સને આગળ વધી ગયા છીએ. અત્યારે ખાસ એવો બધો કોઈ થાક નથી લાગ્યો ને આગળ મને એવું લાગે કે હલાય જ જશે. બાકી તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેશો એટલે ખબર જ હશે કે હલા હે કે નહીં, એ બધું આગળ થઈ જાય. પણ અત્યારે ભાઈ નજારો એકદમ મસ્ત જોવા જેવો થઈ ગયો છે ને હવે આમ દિવસ આથમી ગયો છે ને એટલે ઠંડક આમ હાલવાની મજા આવે છે. દિવસે તો થોડોક તડકો લાગે પણ અત્યારે હાલવામાં મજા આવે. बोलती बोलती शेख साहब बोलती नहीं अब नहीं बोलती, नहीं बोलती तुम कैमरा बंद करती नहीं होती तो हम कुछ नहीं बोलती. चुपचाप लाइट बंद करती, नहीं होती अब बोलती. शेख साहब कुछ बोलती हमारे पास 25 करोड़ का दुबई में फ्लैट होती. और कुछ होती हाँ बहुत सारा वो क्या होता है ऊँटो होती. और कुछ होती हाँ क्या होती वो क्या होता है पेट्रोल का कुआं होता है ना, वो होती है हमारे पास 4 होती. तेल की फैक्ट्री होती वो नहीं होती, वो बेच डाली. किसको बेच डालती वो मुकेश काका को. मुकेश काका को या ठीक है शेख साहब अब ब्लॉग बंद करती तुम्हारा. ओके बंद करती તો અમારે જ્યાં હોવાનું છે અહીંયા આવી ગયા. ભાઈ એ પહેલાં ને એક વાત કરી દઉં, આગળ અમે અહીંયા જ જઈમાં આવી બરોબર, પણ જમવામાં એકને લોચો થઈ ગયો. જમવાનું થાળીમાં આવ્યું ને એટલે વિડીયો રેકોર્ડ કરવાનું જ ભૂલાઈ ગયું. ભૂખ જ એવી લાગી હતી એટલે ખાઈ લીધું થોડું ઘણું, પછી યાદ આવ્યું કે લે વિડીયો રેકોર્ડ કરતા તો ભૂલાઈ ગયું. એટલે તમે આગળ ક્લિપ જોઈ જાય છે, ખીચડીને શાક વધ્યું હતું ને પછી યાદ આવ્યું તો ત્યારે રેકોર્ડ કરી લીધું. મતલબ અહીંયા અમે જ્યાં ખાધું ને ત્યાં જ અમે રોકાણા હી. અત્યારે 10 વાગ્યા છે એટલે અમારે જ્યાં હોવાનું છે ત્યાં અમે બધા આવી ગયા હી. આ અમારા ભાઈબંધ નહીં બધા, અમારા આખા ગ્રુપવાળા બધા આજુબાજુમાં ગોઠવાઈ ગયા છે પોતપોતાની રીતે. હવે અહીંથી વહેલી સવારે અમે પાછા નીકળવાના હી દ્વારકા માટે જવા માટે બરોબર. તો આ આપણો પહેલો દિવસ હતો. પહેલો દિવસ આપણો અહીંયા પૂરો થયો છે એટલે આપણો આ એક પાર્ટ પૂરો થયો અહીંયા. હવે બીજો પાર્ટ છે બીજા દિવસનો, એ બીજો વિડીયો મતલબ અપલોડ કરીશ. તો એને જોવા માટે આપણી ચેનલ જે છે ને એને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો આ વિડીયોને શેર કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો. એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને કાંઈ કોમેન્ટ ના કરો તો છેલ્લે જય ઠાકર જય દ્વારકાધીશ કાંઈક એવું તો લખી જ દેજો. ઠીક છે, ચાલો આપણે મળશું હવે બીજા પાર્ટ 2માં.